ની પ્રેરણાથી આપણે આગળ વધ્યા અને એની અંદર બિન ફરજિયાત નથી તો અમે રીટ નાખી કે તો શું તો એફિડેવિટ કેમ કરાવવા જવું એક એક વ્યક્તિનું એફિડેવિટ કરાવવા જવું શક્ય નથી વકીલ પાસે જવું નોટરી કરાવવું અશક્ય નથી ત્યારે અમને કહેવામાં આવ્યું અને એ અરસામાં આપણા ગેહલોત સાહેબ અનુપમસિંહ ગેહલોત એ અહીંયા આવેલા અને ગઢીવાડની અંદરમાં એક પારેખ એને આપઘાત કરેલો નીલેશ પારેખ એવું કંઈક નામ હતું લગભગ એ જ હતું એને આપઘાત કરેલો ચોરામાં લીધો એમાં અને એ કેસમાંથી અમે ઉપાડ્યો આ મુહિમ અને એ કેસની અંદર મુહિમ ઉપાડી ત્યારે સાહેબે એવું કીધું કે નિલેશભાઈ આની અંદર એક એફિડેવિટ તમે ઊભું કરી શકો એ તમે એક સંસ્થા બનાવો સંસ્થાના લેટર પેડ ઉપર એક સંસ્થાના લેટર પેડ ઉપર એફિડેવિટ તૈયાર થાય અને એક એફિડેવિટ હોય સ્ટેમ્પ પેપર ઉપર પણ સંસ્થાનો લીડર હોય ને બાહોશ હોવો જોઈએ કેમ કે ફાઇટ હાલતા ચાલતા સરકાર હારે થવાની છે કેમ કે બધાને સમજાવવાનું છે વર્ષોથી આ જ વસ્તુ હાલી આવે પરંપરા તો લોકો એવું કહે છે કે બુક પેલા અમે બહાર કાઢી હતી તો લોકો એવું કહે છે કે બુક ની અંદરમાં ન લખીએ તો ચાલે બુક તો એક સામાન્ય બિલ બુક છે બિલ બુક સામાન્ય નથી એફિડેવિટ છે આ એફિડેવિટ બુક બહાર પાડ્યા પછી 1240 કરોડ રૂપિયા આપણે બચાવ્યા છે કેટલા 1240 કરોડ એક કિસ્સો આપણો અહીંનો જ છે તુલજા ગોલ્ડનો હમણાંનો તાજો કિસ્સો જ છે હજી મહિનો નથી બેજુભાઈ નાંડા અહીંથી ઉપાડી ગયા હતા એસઓજી પોલીસ હતી એસઓજી સ્કોડ ઉપાડી ગઈ હતી અને રજનીભાઈ નાંડા મારા ઘરે આવ્યા બે ભાઈઓ મને કે નિલેશભાઈ તમે જ આમાં કાઢી શકશો અને એ જ કેસ 2 કિલોનો કેસ હતો એમાં બીજા લોકો જે હતા એમને હોનું ભરવું પડ્યું એ જ કેસમાં ભર્યું છે જેમાં નિલેશભાઈ લુંબાણી ગયા એમાં 900 ગ્રામ નથી ભર્યું 900 ગ્રામ ફાઈન હો 1 રૂપિયો આપ્યો નથી હમણાં હોટલના પૈસા એને આપ્યા છે આજે કદાચ નહીં આવ્યા હોય એમાંથી કોઈ આવ્યું હોય તો બહાર ગયા છે હા કિશોરભાઈને ખબર છે કિશોરભાઈ પાલાને આખા કેસની ખબર છે આખા કેસની ખબર છે કિશોરભાઈ પાલાને 900 ગ્રામમાં 1 ગ્રામ નથી આવ્યું રાત્રે 3 વાગે હું ગયો તો કેવી હાલતમાં ખબર છે આ લાલો આપણે કેવો પ્રકાશ પાલા એમની ગાડીમાં મને લઈ ગયા મારી પરિસ્થિતિ ખરાબ મને છાતીમાં લાગેલું હતું આ ભાગ આખો બહાર નીકળી ગયેલો હતો હું પાછલી ભાગમાં સૂતો ગયો હતો અને મેં ખાલી સાહેબને એટલું કીધું કે હું આવું છું એટલે રાત્રે 2:30 વાગે એને બેજુ પાલાને બેજુ નાંડાને કહી દીધું હતું કે નિલેશ કુંભાણી આવશે તો અમે કાંઈ નહીં કરી શકીએ હાલ તને હોટલમાં જમાડીએ તું એને કઈ કહેતો નહીં અમે તને કઈ કીધું નથી એટલું મગજમાં રાખજે તારી આવશે તો અમે કાંઈ નહીં કરી શકીએ આ એને એક ભય હતો કે આવશે એનું એક્સિડન્ટ થયેલું છે આનો કિસ્સો છે ત્યારબાદ અમે અહીંયા ગયા બીજા દિવસે સવારમાં એનો ફોન આવી ગયો કે તમારી હોટલ રખાઈ ગઈ છે સાહેબનો ફોન આવ્યો તમારી હોટલ રખાઈ ગઈ છે તમારી વ્યવસ્થા થઈ ગઈ છે અમારી વ્યવસ્થા થઈ ગઈ અમે ત્યાં ગયા સાહેબે એવું કીધું અમને 3 વાગે કે તમે 600 ગ્રામ સોનું ભરવું પડશે એ કાઈ વાંધો નહીં એટલે બેજુભાઈના પપ્પા પ્રવીણભાઈ હાવ નિર્વસ થઈ ગયા કે નિલેશભાઈ 600 ગ્રામ એટલે 60 લાખ રૂપિયા મકાન મારું જુનાગઢનું વેચી નાખું અહીં દુકાન વેચી નાખું પૂરું ન થાય મેં તો તમે ચિંતા કરો આપણે જમી લઈએ મને કે જમવાનું કેમ ભાવે એ જમી લઈએ ચિંતા કરો ને આપણે સાંજે લઈ જવાનો છે આ અને એ પછી અમે અહીંયા ગયા જમતા હતા અને ગેહલોત સાહેબનો ફોન આવ્યો કેમ કે મેં 5 ફોન કર્યા હતા એને ઉપાડ્યા નહોતા આમો ફોન આવ્યો કે બેટા કેમ છો સાહેબ બેજુના આવીને લેવા આવ્યા છે 200 રૂપિયા જે ધંધો કર્યો છે ઈમાનદારીથી પૈસા આપ્યા છે મને કે તું પ્રૂફ આપસ શું તું સાબિતી આપીશ એસઓજીમાં બધી તો તારી એક જીવાન ઉપર મને જવા દો મેં તો હા જ્યાં જવું પડશે અહીંયા હું જઈશ 3% મેં ખાધા છે એકલાએ એસઓજીમાં ખાધા છે સુરતે ખાધા છે અહીંયા એસઓજીમાં ખાધા છે 3% મેં ખાધા છે એ છોકરાને મેં નથી જવા દેતો અને એને 1 રૂપિયો આપવા નથી દીધો 25 પૈસા નહીં અને હોટલનો બિલ સાહેબે ભર્યું છે તો આ આખી વિશેષ કેવો કિસ્સો કહેવાય અહીંયા અશોકભાઈ પારેખ બી છે મોરબીથી એમને ખબર છે એના અસંખ્ય કેસ આપણે સોલ્વ કરેલા છે કોઈ પ્રશ્ન આપણે સોલ્વ નથી કરતા એવું નથી પણ આપણો એક વિષય કેવો છે કે આપણે આપણા દુશ્મન છીએ આપણો ડર એટલે આપણે ક્યારે પણ કોઈ પણ સોનું લીધું છે નીરજભાઈના મેમ્બર બન્યા છો તમે અને લીધું છે અને કોઈ પણ અધિકારી આવે છે તો તમારે ગભરાવાનું નથી તમારે ડરવાનું નથી
તમારે બિંદાસ બોલવાનું છે કે ભાઈ ક્યારે લીધું છે, કેવી રીતે લીધું છે, મને એફઆઈઆર ની કોપી આપો. એટલે તમને પેલા ધમકાવે છે કે તમે ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસાડી શકે નહીં, એ કોઈ કાયદો જ નથી એવો. તમારે નોટિસ આપી શકે, તમને 41 દીની નોટિસ આપી શકે, તમને નોટિસ આપી અને તમને રવાના કરી શકે કે 2 દિવસમાં તમે આવી જજો 24 કલાકમાં. આવું કરી શકે, કેમ કે તમે પેઢી લઈને બેઠા છો. ધરપકડ કોની હોય કે આરોપીની ન હોય, ગુનેગારની હોય. એટલે આપણે ગુનેગાર નથી, આપણે આરોપી છીએ અને પેઢી લઈને બેઠા છીએ. એટલે આપણી ધરપકડ એવી રીતે ના થાય. આ કર્યા પછી આપણે આગલો સ્ટેપ આવે. આગલો સ્ટેપ કેવો આવે કે નોટિસ આપી દીધી છે તો આપણે એનો જવાબ દેવાનો છે. આપણે કેવી રીતે માલ લીધો છે કે નથી લીધો. નથી લીધો તો આપણે કબૂલવાનું નથી હોતું. આપણે બ્રાહ્મણ પાસે જઈએ છીએ ને ત્યારે હસ્તરેખા જોવે છે હાથમાં, એમ અધિકારી મસ્તક રેખા જોવે છે કે કેટલો ડરે છે. એ પ્રમાણે તમારું કામ થાય. એટલે અમારા મેમ્બર બનો તમે તો લાઈફ ટાઈમ છે 5100 રૂપિયામાં. પેલા અમે 3100 લેતા હતા, બધા કહે છે દિનેશભાઈ ભાવ બહુ વધારે છે. તો હમણાં જો ગૃહની અંદરમાં અમારું સુવર્ણકલા બોર્ડ પાસ કરીએ છીએ, પાસ થઈ જ ગયું છે, મને તો હાલે કે અમને બધી પરવાનગી તો આપી દીધી છે, તો 11000 બી થઈ શકે. શું કામ કે વન ટાઈમ ફી હોય વારંવાર વધે, વાર્ષિક ફી હોય ના વધે. કેમ કે દર વર્ષે એને સંખ્યા વધે એટલે પૈસા વધે, આવક વધારે થાય. આ તો એક જ વખત આવવાની છે, પછી કઈ આવવાની નથી, પછી દોડવાનું જ છે. એટલે ત્યાં ઓફિસ બનાવીશું ગાંધીનગર તો ફરજ વધશે, તો 11000 બી થાય. પણ